હે કૃપાળુ માતાજી, પ્રવચન સારના જ્ઞાન અધિકારમાં પૂજ્ય આચાર્ય દેવે પ્રત્યક્ષ જ્ઞાનનો ખૂબ ખૂબ મહિમા ગાયો છે. પૂજ્ય આચાર્ય દેવને અંદરમાં એવું અદ્ભુત જ્ઞાન પ્રગટ્યું હોવા છતાં તેઓ શ્રી કહે છે, ક્યાં અમારું એ જ્ઞાન, ક્યાં તથા ક્યાં જ્ઞાન અને ક્યાં પૂજ્ય ભગવાન પરમાત્માનું છાયી જ્ઞાન? તો કૃપા કરી મહિમાવંત છાયિક જ્ઞાનનું સ્વરૂપ સમજાવશો. આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. જ્ઞાન સ્વરૂપ જ આત્મા છે. એ જ્ઞાન એવું છે કે જેમાં કાંઈ અજાણ્યું રહેતું નથી. જે જ્ઞાન અનંતતાથી ભરેલું છે એવું જે જ્ઞાન, સહજ જ્ઞાન, એ જ્ઞાન પ્રગટ, એની જે વિતરાગ દશા પ્રગટ થાય એમાં એ જ્ઞાન પ્રગટ થાય છે. ક્ષૌક્ષમ જ્ઞાન તે અધૂરું જ્ઞાન છે, ક્રમવાળું જ્ઞાન છે, ક્રમે ક્રમે જાણે છે. એમાં અવગ્રહ, યા અને અવાય ધારણા બધું થાય ત્યારે એ જ્ઞાન તે ઓછું જણાય છે, પૂરું જણાતું નથી, મલિનતાવાળું છે. એવું જ્ઞાન એટલે આચાર્યદેવ કહે છે કે આવું ક્ષૌક્ષમ જ્ઞાન અમારે જોતું નથી. અમને પૂર્ણ જ્ઞાન, સહજ જ્ઞાન, જે સહજ સ્વરૂપે પરિણમી ગયું એવું જ્ઞાન, જે વિતરાગ દશામાં પ્રગટ થાય એવું જ્ઞાન અમને હો. આ ક્ષૌક્ષમ જ્ઞાન તો વચ્ચે આવે છે. મૂળ પ્રયોજનભૂત જ્ઞાન થાય અને સ્વાનુભૂતિ થાય, અને વિશેષ જ્ઞાન હોય અને ક્ષૌક્ષમથી શ્રુત જ્ઞાન પણ વિશેષ હોય છે. પણ એ ક્ષૌક્ષમ જ્ઞાન એકદમ વિશેષ હોય, 14 પૂર્વનું જ્ઞાન હોય તોય તે ક્ષૌક્ષમ છે. એ કાંઈ કેવળ જ્ઞાનમાં જે પ્રગટ થાય, જે કેવળ જ્ઞાન રૂપે સહજ રૂપે પરિણમેલું જ્ઞાન, જેમાં કોઈ જાતનો વિકલ્પ નથી, કોઈ આશ્રય નથી પરનો, જે ઇન્દ્રિયો દ્વારા પ્રવર્તન કરતું નથી, જે અતિન્દ્રિય જ્ઞાન છે, જે સહજ રૂપે, જે સહજ સ્વભાવ આત્માનો જેવો છે તેવા સ્વરૂપે જે પરિણમી જાય એવું જે જ્ઞાન, તે જ જ્ઞાન તે ખરું જ્ઞાન છે. આ તો ક્ષૌક્ષમ જ્ઞાન છે, ઇન્દ્રિયજનિત જ્ઞાન છે, પરના આશ્રય પ્રવર્તનારું જ્ઞાન છે, પૂરું જણાય નહીં એને ખેદવાળું જ્ઞાન છે. એ ખેદ થાય. આ તો સહજ જ્ઞાન, જે જ્ઞાન તરફ ઉપયોગ મૂકવો પડતો નથી, સહજ એક સમયમાં આખા લોકાલોકને પહોંચી વળે છે. એના દ્રવ્ય, ગુણ, પર્યાય, ગયો કાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ એવા અનંતા પદાર્થોને, અનંત કાળને, અનંત ભાવોને એક સમયમાં જાણી લે એવું જ્ઞાન. એ જ્ઞાનની મહિમા એ દિવ્ય જ્ઞાન કહેવાય. જે જ્ઞાન બધું જાણે તે જ્ઞાન. જ્ઞાન એનું નામ કહેવાય કે જેમાં કાંઈ અજાણ્યું નથી, જે અનંત, જેનો પાર નથી, જે અમર્યાદિત છે, જેમાં કોઈ મર્યાદા નથી, એવું જે જ્ઞાન, તે જ્ઞાન દિવ્યતા ભરેલું છે. બાકી ક્ષૌક્ષમ જ્ઞાનની મહિમા નથી, પણ પૂર્ણ જ્ઞાનની મહિમા છે. પણ તે જ્ઞાન, કેવળ જ્ઞાન વિતરાગતા થાય ત્યારે પ્રગટ થાય છે. સાધનાની દશામાં તે જ્ઞાન પ્રગટ થતું નથી, કારણ તે જ્ઞાન પૂર્ણ જ્ઞાન છે. માટે વિતરાગતા પૂર્ણ થાય તો પૂર્ણ જ્ઞાન પ્રગટ થાય. માટે આચાર્યદેવ કહે છે કે આવું અધૂરું જ્ઞાન, આવું ક્ષૌક્ષમવાળું જ્ઞાન, એની અમને મહિમા નથી. ક્ષૌક્ષમનું જ્ઞાન ગમે એટલું હો, પણ કેવળ જ્ઞાન આગળ એની કાંઈ મહિમા નથી. કેવળ જ્ઞાન સ્વરૂપ, એને ઉપયોગ મૂકવો પડતો નથી, સ્વરૂપમાં સમાઈ જાય. તે સહજ જે દ્રવ્ય છે એ સહજ સ્વભાવે પરિણમી જાય છે. જે સહજ એનો સ્વભાવ, તે રૂપે પૂર્ણ પરિણમન એનું નામ જ્ઞાન. જે જ્ઞાન સ્વભાવી આત્મા, તે પૂર્ણ સ્વરૂપની નિર્મળતા રૂપે પરિણમી જાય એવું પૂર્ણ જ્ઞાન, તે જ ખરું જ્ઞાન છે. તેમાં ભલે અનેક જાતના વિદ્વિત પદાર્થો હોય તો પણ સહજ જાણે છે. એ જ્ઞાન તે સ્વપર પ્રકાશ જ્ઞાન, પોતાને જાણે, પરને જાણે, પોતાના દ્રવ્યગુણ પર્યાયને જાણે, બીજાના જાણે, પણ સહજ જાણે છે. બીજાથી જુદા રહીને જાણે છે, પણ અનંત જાણે એવું મહિમાવંત જ્ઞાન, તે વિતરાગ દશામાં સ્વાનુભૂતિની દશા પૂર્ણ થાય એમાં એ પ્રગટ થાય છે. એ જ્ઞાન મહિમાવંત છે.